નમસ્તે, હું છું જય કેશવાન. આજે આપણે વાત કરવી છે જુગારની. એટલે જુગાર રમવાની નહીં. આ તો શ્રાવણ મહિનો આવ્યો એટલે તમને એમ થાય કે જયભાઈ ઇન્વિટેશન આપે છે. હું જુગાર નથી રમતો. આપણે જુગાર બંધ કરવાની વાત કરવાની. આમ તો ગુજરાતમાં પહેલા શ્રાવણ મહિનો આખો જુગાર રમાતો એમ લોકો કહેતા, બહુ જુગાર રમતા લોકો. પરંતુ હવે એજ્યુકેશન આવતા આવતા ઘણું બધું ઓછું થઈ ગયું. બહુ સારી વાત કહેવાય છે. પરંતુ આજે આપણા આખા દેશની વાત નથી કરવી, આપણા ગુજરાત પૂરતી આપણે વાત કરીએ તો આજે આપણે જુગાર રમવાનું ખરેખર એજ્યુકેશન આવતા આવતા ઘણું બધું ઓછું થઈ ગયું છે ગુજરાતની અંદર. પરંતુ એની સામે સરકારે વધારી દીધું છે. આજે સરકાર છે આપણા મોબાઈલની અંદર દિવસમાં 50 વખત લોભ લાલચ આપી અને જુગાર રમવાની જાહેરાતો આપે, ઇન્વિટેશન આપે કે તમે જુગાર રમો, આમાં લાખો કરોડો રૂપિયા બની જશે. એમ નથી કહેતા કે આમાં તમે બરબાદ થઈ જશો. કારણ કે આજે ક્રિકેટની 11 જેવી કે ગેમ છે, રમી છે, લૂડો છે, આ ઓનલાઈન ગેમો છે જેમાં લોકો આજે આપણા યુવાનો જુગાર રમી રહ્યા છે. લાખો કરોડો રૂપિયા ગેમો કમાઈ રહી છે. આપણા દેશને ટેક્સ તો ખૂબ ઓછો મળે છે, એના કરતાં અબજો રૂપિયા એ લોકો કમાઈ રહ્યા છે. આજે આપણા દેશના બંધારણમાં, આપણા દેશના કાનૂનમાં જુગાર રમવો એ ગુનો છે. છતાં આપણા પોલિટિશિયન લોકો, આપણા રાજકીય લોકો આપણા કાનૂનને, આપણા બંધારણને તોડી મરોડી અને કઈ રીતનું નિયમો બનાવે ખબર નથી. અને આજે આપણા મોબાઈલની અંદર દિવસમાં 50 વખત લોભ લાલચ અપાવે જુગાર રમવા માટે. આપણે ઘરે રમતા હોય તો પોલીસ પકડી જાય, આપણે કોર્ટમાં ધક્કા થાય, જજ એમને સજાની જોગવાઈ હોય, દંડની જોગવાઈ હોય, જે કંઈ હોય જજ આપે. પરંતુ તમે વિચારો તો ખરા, એ જ જુગાર જ્યારે મોબાઈલની અંદર જજના મોબાઈલમાં આવે, વકીલના મોબાઈલમાં આવે, એસપીના મોબાઈલમાં આવે, ગૃહમંત્રીના મોબાઈલમાં પણ એમની જાહેરાત આવે, અને સામાન્ય કોન્સ્ટેબલ હોય તો એના મોબાઈલની પણ જાહેરાત આવે. અને એ પણ ત્યાં પોલીસ ચોકીમાં, કોર્ટમાં, મંત્રાલયમાં બેઠા બેઠા રમી શકે. આ છૂટ છે. આ કઈ રીતનું બંધારણ છે મને નથી સમજાતું. તમે વિચાર તો કરો કે આ ઓનલાઈન ગેમોથી આપણું યુવાધન કેટલું બરબાદ થાય છે. આઈપીએલ ચાલતી હોય ત્યારે લાખો કરોડો રૂપિયાનો સટ્ટો રમાય છે, અને હવે આ ઓલી ઓનલાઈન ગેમ આવી એની અંદર કરોડો અબજો રૂપિયાનો સટ્ટો રમાય છે, અને યુવાનો આપણું એમનો સમય પણ બરબાદ કરે છે. એને માટે છૂટ છે. જો આપણે ઘરે આપણે ભાઈઓ દોસ્તારો રમતા હોય તો પોલીસ આવે અને મારે પકડી જાય. ક્યાંય બીજે ક્યાંય સટ્ટો રમાતો હોય ક્રિકેટનો તો એને મારે પકડી જાય. અને મોબાઈલમાં રમવાની છૂટ છે. મોબાઈલમાં ઓનલાઈન આવે, ગેમ આવે. વિચાર તો કરો તમે. આજે લોભ લાલચ આપવી આપણા બંધારણની અંદર, આપણા કાનૂનની અંદર ગુનો છે. તમે સાંભળતા હશો કે કોઈ બેન દીકરીનો કેસ હોય કે આને લોભ લાલચ આપીને પટાવવામાં આવી છે, કૃત્ય કરવામાં આવ્યું છે, એને સામે ગુનો લખાય, ગુનો નોંધાય. અને જ્યારે આપણા બાળકોના મોબાઈલમાં આવે છે, લોભ લાલચ જ કહેવાય ને આને. આપણા સેલિબ્રિટીઓ, મને અફસોસ થાય છે કે આપણા સેલિબ્રિટીઓ છે ને એ આ જાહેરાત કરે છે. ખરેખર આપણા સેલિબ્રિટીઓ હોય ને એને સમાજ સુધારકની જાહેરાત કરવાની હોય છે, લોકોને શિક્ષણ તરફ લઈ જવાની જાહેરાતો કરવાની. આની ફરજ એ બને છે, સેલિબ્રિટીઓની ફરજ એવી બને છે. પણ આપણા દેશની અંદર આપણા દેશનું ભવિષ્ય તો તમે જુઓ કે આવા સેલિબ્રિટીઓ આપણા યુવા ધનને જુગાર તરફ લઈ જવાની જાહેરાત કરે, લોભ લાલચ આપે કે તમે લાખો કરોડો રૂપિયા બની જાઓ. વિચાર કરો, આપણા એક્ટરો જ્યારે આવી જાહેરાત આવતી હોય તો આપણા બાળકો છે એને એક્સેપ્ટ કરવાના જ છે ને. ખરેખર આ બહુ મોટો ગુનો છે. આપણે ખરેખર આના પ્રત્યે આપણા દેશના લોકોને, આપણા રાજ્યના લોકોને આના પ્રત્યે જાગવાની જરૂર છે. અને હું તમને એમ કહું છું કે જો તમને મેં આ વાત સાચી કીધી હોય તો તમે કોમેન્ટમાં આનો જવાબ આપજો. હું જેથી કરીને આના માટે લોકોને જાગૃત કરવા માટે વધારેમાં વધારે પ્રયાસ કરું, વધારેમાં વધારે વિડીયો બનાવું. અને એક સમય એવો આવે કે આખા દેશના, આપણા રાજ્યના લોકો જાગૃત થાય, આપણું યુવાધન બચે, અને આ જુગાર તરફ જે કંઈ સેલિબ્રિટીઓ જાહેરાત આપે એમનો પણ વિરોધ કરીએ. અને આ કાનૂનને જે તોડી મરોડી અને આવી ગેમો જે થોપવામાં આવે છે આપણા મોબાઈલની અંદર, એમને પણ આપણે એમનો વિરોધ કરીએ અને એ બંધ થાય એવી આપ સર્વ પાસે હું
વિનંતી કરું છું કે તમે બધા લોકો મને સાથ અને સહકાર આપો, જેથી કરી અને હું આ લોકોને જાગૃત કરું અને જેથી કરીને આ લોકો આ ગેમો છે બંધ કરે અને આપણું યુવાધન બચે, આપણું રાષ્ટ્ર બચે, એવી આપ સર્વ પાસે હું નમ્ર વિનંતી કરું છું. વંદે માતરમ. ભારત માતા કી જય.